आनंद। तो हमारे भरत भाई आ गए हैं। जय गौ माता, मोस्ट वेलकम। जय गौ माता, केम छो? मजा में? बस बढ़िया बढ़िया, बहुत सुंदर है भाई। बस थैंक यू आओ भरत भाई, ये हमारे भरवाड़ समाज का इंडिया में एक ही मंदिर है, वालीनाथ। हाँ, वालीनाथ कृष्ण भगवान का। यहाँ पे कृष्ण भगवान रह के गए हैं इस जगह पे। ये कांकरेज गाय मतलब यहीं से भगवान उस समय जब द्वारका जा रहे थे, हाँ तो पहले यहाँ रुके और ये गोमाता को कांकरेज नाम यहाँ रहा। सही है। जोरदार वरसाद આવી રહ્યો છે ને પપ્પાએ ચેલેન્જ કરી, પપ્પા કે મધર તારા કેવા થઈને ના આવે? મેં કીધું પપ્પા મધર દુનિયાના પડમાંથી આવે। હી મામો મધર। નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ। તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને। ફાર્મ આજે ભાઈ ફટાફટ મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે ને તમને ગુડ ન્યૂઝ આપી દઉં કે પંખુડીને ગળિયાની કોઈ અસર નથી। આજે હોજો ઉતરી ગયો, સવારે થોડું મિલ્કિંગ કર્યું છે તો મસ્ત થઈ જશે ભાઈઓ। ગોરલબેન, દડીબેન, શિવાનીબેન અને આજે પહેલાં હાફથી પહેલાં આ વ્લોગ ચાલુ કર્યા પહેલાં ફાર્મ ચકાચક ધોઈ દીધું, કેમ કે ફાર્મ ધોવું જરૂરી છે। અને બીજી વસ્તુ કે ફાર્મ કેમ આજે આટલું વહેલું ધોયું છે એ પણ હું તમને જણાવીશ। આજે એક આપણા મસ્ત મજાના મહેમાન આવવાના છે। ઓ મેડમ કેમ છો? મોજમાં ને? તો ભાઈઓ જોઈ શકો છો ફાર્મ ચકાચક ધોઈ દીધું છે। તો હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને આજનો વ્લોગ જોરદાર બનવાનો છે કે આપણે રાજસ્થાનથી મહેમાન આપણા ફાર્મની વિઝિટ કરવા આવી રહ્યા છે। તો બન્યા રહેજો તમે વ્લોગની અંદર। અને આજે અમારા સખ્ખા ભાઈએ જબરજસ્ત મજૂરી કરીને વાઇપરથી તબેલો ધોઈને વાઇપર તોડી નાખ્યો। વાહ સખ્ખાઈ વાહ, તને એવોર્ડ આલવો પડે। તો આજે અમે કોમ કેટલી મિનિટમાં કર્યું પપ્પાને પૂછીએ અને પપ્પાને આજ પૂછો કે પહેલાં આપણે શિવાની ગૌ માતાના દર્શન કરી લઈએ। જય જય શિવાની ગૌ માતા, કેમ છો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ। તો પહેલાં પપ્પાને પૂછીએ કે પપ્પાના દર્શન કરી લઈએ। તો જય ગૌ માતા, જય ગોપાલ। જય ગૌ માતા, જય માતા। કાકા કોમ ચેવું પટી ગયું? 10 મિનિટ પટાઈ નાખ્યું, 3 કલાક મત તો એકલો પડતો મેં તો પેલો ધોયો શકતા તમે બધે નિયર બે કરીને ચકાચક બધું થઈ ગયું ને 15-20 મિનિટ કામ પતી ગયું ને। આપણે રોજ પહેલાં હવે આવું કામ કરીને પછી બ્લોગ ચાલુ કરશું, કસરત થઈ જાય, સારું રહે શકતા। વાહ ભાઈ વાહ। તો મસ્ત મજાનું ફાર્મ ધોરી ગયું છે અને જોઈ શકો છો। અને વરસાદ પણ જબરજસ્ત ચાલુ છે ભાઈ। તમારા ગામમાં કેવો વરસાદ મસ્ત મજાની કોમેન્ટ કરજો। અને હવે આપણે નિયર કરવાની છે ફેરથી પણ થોડું હુકાણા પછી ભાઈઓ। તો ભાઈ તમારે પણ પશુ હોય તો તમે ધ્યાન રાખજો, આવી પંખોડી જેવી તમારે કોઈને ભૂલ ના થાય, કેમ કે અલ્ટરમાં સોજો આવે એટલે તમારે તો ઇન્જેક્શન અપાઈ દેવાનું। અમે અપાવી લે, આજે સોજો ઉતરી ગયો છે। અને ભાઈઓ બીજી હવે કોમેન્ટ કની હતી, કાલની કોમેન્ટો હતી કે ભરતભાઈ ભેંસ ના વેચશો, મીરા ના વેચશો। તો ભાઈ ભેંસ વેચવાની છે, કેમ કે આપણે અહીંયા બે ગૌમાતા આવી જાય બારે, જે આપણી કપિલા અને આપણી લાખી એ બંને અહીંયા આવી જાય। અને ભાઈઓ મીરાને વેચવાની છે, એનું કારણ નથી વેચવાની પણ વેચવાની એક આપણા સબસ્ક્રાઈબર છે અને એ આપણે ડેઈલી વ્લોગ જોવે છે, એમને આ ગૌમાતા વિયાણા પછી આપવાની છે। અને એ આપણા નિકુલભાઈ કરીને સબસ્ક્રાઈબર છે અમારા રબારી સમાજમાંથી। તો એ રોજ કહે છે કે ભાઈ મીરા મને આપો, પહેલાં તો કે રાધા મને આપો, પણ મેં કીધું ભાઈ રાધા આપીશ તો અમારા બધા સબસ્ક્રાઈબર નારાજ થઈ જશે અને હમણાં મુન્નાભાઈ જેમને મને રાધા આપી છે એ પણ નારાજ થશે, એટલે હું રાધાને નહીં આપી શકું, પણ તમારે જોતી હોય તો મીરા આપો। તો ભાઈ અત્યારે મીરા આપવાનું એમને કીધું હતું પણ અત્યારે કેમ નહીં આપી, કેમ કે આપણે મીરા લાવ્યા છે બહારથી। તો વિયાણા પછી એમને દૂઈ જોઈ અને આપણે મીરા આપશું। અને ભાઈને બહુ જ ગૌ પ્રેમી છે અને ગૌ પ્રત્યે બહુ લાગણી છે, મને રોજ મેસેજ કરે છે। અને જો ભાઈ તમે આ વિડીયો જોતા હોય, જેને આપણી ગાય લેવાની છે, મસ્ત મજાની કોમેન્ટ કરજો કે આ ભરતભાઈ મને મીરા આપો, તો ભાઈ હું તમને મીરા આપીશ। તો અમારા નિકુલભાઈ, એમનું ગામ ડીસા બાજુ છે, મોટી ભાઈ કંઈક નામ સારું છે, ગામ ભૂલી ગયો હું, તો નિકુલભાઈ લગભગ નામ છે। તો નિકુલભાઈ તમારે આ ગૌ માતા લેવી હોય તો એક મસ્ત મજાની મોટી કોમેન્ટ કરી દો અને એના ઉપર બધા લાઇક કરશે કે આ ભરતભાઈ અમને મીરા આલો, તો હું તમને જલ્દી મીરા આપીશ। કોઈ જાતનું પ્રોફિટ કર્યા વગર જે લાવી એ કન્ડિશનમાં આપીશ, કેમ કે આપણા સબસ્ક્રાઈબર છે એટલા માટે ભાઈઓ। તો નિકુલભાઈ તમારી કોમેન્ટ આજના વ્લોગમાં આવશે ને તમારી કોમેન્ટ ઉપર લાઇકો આવશે ને બધા નેચે કહે છે કે આ ભરતભાઈ નિકુલભાઈને ગૌ માતા આપો, તો આપણે આપશું। શું કીધું મીરા? તો તને ઘરે મૂકશું, બરાબર? તો મીરા હવે જલ્દી ઓર્ડર બનાવી રહી છે, જલ્દી
દૂધ આપશે. અને નિકુલભાઈને જો ભગવાન માતાજી કરે ને વાસળી આવે તો નિકુલભાઈની એક ગાય ને એક વાસળી બંને જશે. પછી એમને માગી હતી કે ભાઈ આરી આપો લીલી, તો પણ મેં કીધું ભાઈ લીલી હવે અમારા ફાર્મમાં આવ્યા પછી અમને આપવી જરાય ગમતી નહીં, કેમ કે કોઈ પણ ગૌ માતા વાસળીને મને બહુ ગાય કરતી મને વાસળી વાલી લાગે. આપણા મુકેશભાઈ માગી હતી તો આપણા વાલા સબસ્ક્રાઈબર હતા અને એક પરમ મિત્ર મુકેશભાઈ હતા, તો પણ આપણે નથી આપી શક્યા કેમ કે આપણે બંને ભેગી જ આપવાની હતી. તો આ બંને તો ભેગી રાખશું. તો ભાઈઓ આજે નિકુલભાઈ તમારા માટે કોમેન્ટો આવશે તો હું જલ્દી નિર્ણય લઈ તમને ગૌ માતા જલ્દી વિવરાઈ વ્યવસ્થિત દોઈ જોઈને તમને આપીશ. એમને એમ નહીં આપું, કેમ કે મારા ફાર્મમાં કંઈ થાય તો હું ભાઈને સામેવાળાને ગેરંટી કહી શકું. બસ તમારે ત્યાં મોકલાઈને ગૌ માતા કંઈ પ્રોબ્લેમ થાય તો તમને ખોટું ભાડું નુકસાન પડે એટલા માટે. તો મિત્રો મળીએ, આપણા એક મહેમાન આવવાના છે એ પણ તમને બતાવશો વ્લોગમાં. મળીએ. आनंद तो हमारे भरत भाई आ गए हैं. जय गौ माता, मोस्ट वेलकम. जय गौ माता. કેમ છો? મજામાં? તમે કેમ છો? બસ બઢિયા બઢિયા. बहुत सुंदर है भाई. बस थैंक यू. आओ हमारे दिलीप भाई आ रहे हैं तो भाई आज का व्लॉग हिंदी आएगा. जय गौ माता, जय गोपाल. आओ वेलकम. જય ગો માતા કાકા, કેમ છો તમે? ये हमारे पापा है તમારું શું નામ છે? तलजा भाई. જલજાભાઈ. તમારો ભાઈ સક્તાભાઈ. જય ગો માતા. तो तो जोरदार साफ सफाई, ये तो जोरदार व्यवस्था की है. हाँ, अभी तो हम गौ माता को सुखी रखना चाहते हैं, कुछ भी हो जाए. बारिश में भी हम लोग तो जबरदस्त. हाँ, क्या है कि गौ माता जब अच्छी रहती है तभी हम अच्छे रहते हैं. नहीं बहुत एकदम साफ सफाई पूरी है. हाँ मक्खी वक्खी कुछ नहीं है. हाँ, ये कैसा वाला पाइप आते हैं, कैसा वाला पाइप. हर रोज कंटिन्यू साफ करने का. और ये जो गोबर गौमूत्र होता है खेत में चला जाता है. हाँ नहीं, गौमूत्र तो हम डेयरी में देते हैं. कौन सी लेगी वो? कबाड़ा. कल गए थे ना आप श्याम जी भाई के यहाँ श्याम जी भाई 5 के. रुपये लीटर. हाँ, ये कैन लगे हुए हैं. उसमें इकट्ठा करके दे देते. कैन लगे हुए हैं. तो आप बनासकांठा में गो भक्ति जोरदार है. हैं? हर गांव में देखो तो गौशाला, हाँ. गायों के लिए समर्पित लोग, हाँ हाँ गो भक्तों की तो पूरी गौशालाओं में गांव में टीम है. हाँ, सही है. बनासकांठा में हर 10 किलोमीटर के अंतर में गौशाला मिल जाएगी. हाँ. सेवा भाव भी खूब है लोगों में, बहुत सेवा. आप सब बनासकांठा के लोगों को धन्यवाद है. थैंक यू आपकी थैंक यू. सेवा, मैं इतना खुश हुआ, हाँ इतना आनंद आ गया यहाँ आके सबसे गो भक्तों से. नहीं मिलके. भरत भाई, आप भी बहुत सेवा करते हैं. नहीं, आपका वीडियो देखने में हमें मजा क्यों आता है पता है? कि आप कहीं भी जाते हैं ना फार्म पे तो गौ माता को इतना प्यार देते हैं. उनके जीने के कारण तो है. सही कल है. यही बात बता रहा था, उनके कारण तो जी रहे हैं, बाकी ऑप्शन कुछ है ही बढ़िया, नहीं. बढ़िया, ये बढ़िया. रास्ता है अपना. ओके चलो. जय गौ माता, जय गोपाल. तो हमारे भरत भाई मेहमान हैं तो उनको आज दर्शन करवाते हैं हमारे थरा वालीनाथ मंदिर के. तो थोड़े जाते हो मंदिर के पीछे. भरत भाई ये हमारे भरवाड़ समाज का इंडिया में एक ही मंदिर है वालीनाथ. हाँ, वालीनाथ कृष्ण भगवान का. कृष्ण भगवान का. यहाँ पे कृष्ण भगवान रह के गए हैं इस जगह पे. ये कांकरेज गाय मतलब यहीं से भगवान उस समय जब द्वारका जा रहे थे हाँ तो पहले यहाँ रुके और हाँ. ये गो माता को कांकरेज नाम यहाँ रहा. સહી છે. જોરદાર વરસાદ આવી રહ્યો છે ને પપ્પાએ ચેલેન્જ કરી, પપ્પા કે મધર તારા કેવાથી ના આવે. મેં કીધું પપ્પા મધર દુનિયાના ફળમાંથી આવે. હી મામો મધર હી હી મામો હી મધર હી હી. આઈ વાજણ. હાલો 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 આમાં હો મધર મધર. તો ભાઈ વરસાદ જોરદાર જોમ્યો છે. અને આ બાજુ બીજી પાર્ટી છે એમને બોલાવી દઈએ. હટ મોરલા મોરલા
હી હી અમ્મો હોલા હાલ ટીલે 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 હડ તો ભાઈઓ મધર આવી ગઈ મધરને મેન બોધ દઈએ એટલે બધી વાત પૂરી કાકા હવે પાડી આપણી હાસી ખોટી પાડી એટલે અમે તો શબ્દ બે ભો તો કે આપણે પાસે નથી આવતી મેઠી થઈ ગયા તો કે હા બહુ પાડી પાસે થાય ના હાંકવા જ આવી પડી આપણે પાસે આવી જ ના ભોગેડા પાડી નહીં તો પછી લો તાર મનનું તો મન તો ભાઈઓ આપણી ગૌ માતાને અત્યારે ડૂકા દોયા છે ઊભી નહીં રહેતી અને આજે ખોણ પણ નથી ખાતી જોઈ શકો છો પંખુડી લે ખોણ કે લે બકા લે તો ભાઈઓ વરસાદ પણ જબરજસ્ત છે ને બધું ભાઈ જમ્યું છે વાતાવરણ આમને બધાને મૂકી દીધું એ ફીડ તો ભાઈઓ આ નાનચોક વ્લોગ છે થોડો માપે છે તો કાલે નવા વ્લોગ મળીશું જય ગૌ માતા જય જય ગોપાલ